આજનો આપણો ટોપિક છે વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન. આપણે આગળ એકલા વિદ્યુત ભારને લીધે સ્થિતિમાનનું સૂત્ર છે એ ભણી ગયા છીએ. એ સૂત્ર કેવું હતું તો કે એકલ વિદ્યુત ભાર અથવા તો એકલા વિદ્યુત ભારને લીધે મળતું સ્થિતિમાન એનું સૂત્ર હતું. એ કોમન સૂત્ર આપણે વાત કરી હતી કે ક્યુના છેદમાં આર. હવે જો ડાયપોલ વાપરીએ તો સ્થિતિમાન કેવું મળે એ પહેલાં ફરીથી ડાયપોલને યાદ કરી લઈએ. તો ડાયપોલ વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ડાયપોલ શું છે તો કે વિદ્યુત ડાયપોલ એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા બે વિદ્યુત ભારો ક્યુ અને માઇનસ ક્યુની બનેલી હોય છે, જેના ઉપરનો કુલ વિદ્યુત ભાર કેવો છે તો કે શૂન્ય છે, કારણ કે એક પોઝિટિવ છે એક નેગેટિવ, એટલા માટે ટોટલ વિદ્યુત ભાર છે એ શૂન્ય છે. પછી આપણે એક વાત કરી હતી ડાયપોલ ચાકમાત્રા, તો એની ડાયપોલ ચાકમાત્રાને પીથી દર્શાવાય અને પીનું સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ. પીનું સૂત્ર હતું ક્યુ ગુણ્યા 2a અને ડાયપોલ ચાકમાત્રાની દિશા હતી માઇનસ ક્યુથી ક્યુની દિશામાં. તો ત્યારે આપણે જે સૂત્ર મેળવેલું એ સૂત્રની અંદર આપણે શું જોયું હતું કે અહીં આ જે ચાકમાત્રાનું મૂલ્ય છે એ ચાકમાત્રાનું મૂલ્ય એ ક્યુ અને 2a એમાંથી કોઈ પણ એક ક્યુ એની કિંમત લઈએ ગુણ્યા બે ક્યુ વચ્ચેનું અંતર, એટલે કે ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર લઈએ, એ છે 2a. બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને જવાબ આવતો હતો ડાયપોલની ચાકમાત્રા એટલે પીનો જવાબ. બીજું આપણે જોયું હતું કે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, કેનું વિદ્યુત ક્ષેત્ર? ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ કેના ઉપર આધાર રાખે છે તો કે આર અને પીના ખૂણા ઉપર આધાર રાખે છે. એટલે માત્ર સ્થાન સદિશ આર પર નહીં, પરંતુ આર અને પીના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. વધારામાં આપણે જોયું હતું કે મોટા અંતરોએ ક્ષેત્ર 1/r² મુજબ નહીં, પરંતુ 1/r³ મુજબ ઘટે છે. તો આ બધી જ બાબતો આપણે આગળના ચેપ્ટર્સમાં ભણી ગયા છીએ. અહીંયા આપણને જે આપ્યું છે એ છે ડાયપોલ વડે કોઈ આપેલા બિંદુ પી પાસે સ્થિતિમાનને કેવી રીતે શોધવું. તો એની માટે ફરીથી આકૃતિને ધ્યાનમાં લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ છે, એના અહીંયા ઊભી રાખેલી હોય એવી બતાવી છે. એમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર, એમની વચ્ચેનું અંતર છે 2a. એની ડાયપોલ મોમેન્ટ પી એ બતાવી છે માઇનસ ક્યુથી પ્લસ ક્યુની દિશામાં. ધારો કે આપણે કોઈ એક બિંદુ પી છે એને ધ્યાનમાં લઈએ. આ બિંદુ પી છે એનો સ્થાન સદિશ ડાયપોલના કેન્દ્રથી, એટલે કેન્દ્ર ઓથી સ્મોલ આર જેટલો છે. પછી બીજું આપણે ધ્યાનમાં લઈએ પ્લસ ક્યુથી પીનો સ્થાન સદિશ R1 જેટલા અંતરે, એટલે R1 છે, અને માઇનસ ક્યુથી તેનો સ્થાન સદિશ એ છે R2. વધારામાં બીજી બાબત શું છે તો કે ઓથી પીનું જે અંતર R છે એનો અને જે ડાયપોલ મોમેન્ટ P છે એની વચ્ચેનો ખૂણો, આપ્યો છે અહીંયા થીટા જેટલો. આ ખૂણો છે એ અત્યંત અગત્યનો છે. આ ખૂણા ઉપરથી આપણે સૂત્ર છે એ જોશું, એટલા માટે એને પણ ધ્યાનમાં રાખવો. તો અહીં સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરશું અને બે વિદ્યુત હોવાથી બંને વિદ્યુત ભારોને લીધે પી બિંદુ પાસે જે સ્થિતિમાન મળે તેમનો આપણે સદિશ સરવાળો કરશું. તો આગળ પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત ચેક કરી ગયા છીએ વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર બંને માટે. અહીંયા પણ એવી જ રીતે સરવાળો કરવા માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરશું. એમાં પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે અને માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે મળતા પી બિંદુ પાસેના સ્થિતિમાનનો સરવાળો કરવાનો છે. તો એની ગણતરી કઈ રીતે કરશું? બંનેના સ્થિતિમાન એટલે V1 અને V2 એવા નામ આપી દઈએ આપણે એને. તો બુકમાં આપ્યા મુજબ આપણને એનું સૂત્ર આપ્યું છે V બરાબર 1/4πε0 ક્યુના છેદમાં R1 માઇનસ ક્યુના છેદમાં R2.
તો આ સૂત્ર કઈ રીતે આવ્યું? સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ સ્થિતિમાન એટલે V1 વત્તા V2. અહીંયા 1/4πε0ની બદલે આપણે મૂકીએ કે પેલો વિદ્યુતભાર ધન છે એટલે ધન Q ના છેદમાં એમની વચ્ચેનું અંતર, તો ધન Q થી P વચ્ચેનું અંતર એ છે R1 વત્તા બીજો વિદ્યુતભાર એ છે -Q ના છેદમાં -Q થી P નું અંતર એ છે R2. આ સૂત્રમાંથી K કોમન કાઢી લઈએ. કૌંસમાં હશે Q ના છેદમાં R1 માઇનસ Q ના છેદમાં R2. તો આ ઇક્વેશન છે અહીંયા બુકની અંદર આપેલું છે. તેમાં કેની બદલે લખ્યું છે 1/4πε0. તો આ રીતે આ સૂત્ર મળ્યું છે. હવે આમાં કામના અંતરો જે છે એ છે R1 અને R2. તો R1 અને R2 અહીંયા બુકની અંદર લખ્યું છે કે આકૃતિની ભૂમિતિ ઉપરથી R1નો સ્ક્વેર અને R2નો સ્ક્વેર બરાબર શું હોઈ શકે? તો એ ચેક કરી લે. તો આપેલું છે આકૃતિની ભૂમિતિ ઉપરથી R1નો સ્ક્વેર બરાબર R સ્ક્વેર વત્તા A સ્ક્વેર માઇનસ 2AR કોસ થીટા અને R2નો સ્ક્વેર બરાબર R સ્ક્વેર વત્તા A સ્ક્વેર વત્તા 2AR કોસ થીટા. પણ આ સૂત્રો કઈ રીતે આવ્યા એની માટે ફરીથી આકૃતિને ધ્યાનમાં લઈએ અને ખાસ સમજી લઈએ આ સૂત્ર કેમ આવ્યા. તો આકૃતિમાં જે રીતે દેખાય છે એ મુજબ આ જે સ્થાન સદિશ R છે એમાં ઉપરનો ત્રિકોણ છે એને ધ્યાનમાં લઈએ. તો ઉપરના ત્રિકોણ માટે કેવું થશે? જે આ R છે એટલે કે સદિશ R એ ત્રિકોણના નિયમ મુજબ કોનો સરવાળો છે? તો કે એક તો અંતર જે અહીંયા A જેટલું હોય છે અને બીજું અંતર છે R1. આ બેનો સદિશ સરવાળો છે. એટલે અહીંયા આપણે મૂકી શકશું સદિશ R બરાબર સદિશ R1 વત્તા A. અહીંયા હું સદિશના રૂપમાં બતાવું છું કારણ કે આપણી બુકની અંદર સદિશને ઘાટા અક્ષરોથી બતાવ્યો હોય છે એટલા માટે. પછી તો કે આપણે જોતું છે R1, તો R1 ને આમાં કરતા બનાવીએ તો સદિશ R1 બરાબર થશે R માઇનસ A. આ સૂત્રને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. R1ની કિંમત કેટલી થશે? તો કે R માઇનસ A જેટલી. આ પહેલી ગણતરી થઈ ગઈ. બીજી ગણતરી R2 માટે આપણે જોઈએ. તો R2 માટે શું છે? અહીંયા જે R2 સદિશ છે એ નીચેનો ત્રિકોણ જોઈએ. તો નીચેના ત્રિકોણ મુજબ R2 સદિશ છે એ કેનો સરવાળો છે? તો કે આ બાજુનો સદિશ A એટલે કે અંતર A અને ઉપર છે સદિશ R એનો સરવાળો એ સદિશ R2 છે. તો R2 ને કેમ લખી શકશું? તો કે R2 ઇઝ ઇક્વલ ટુ સદિશ R પ્લસ A. તો આને પણ યાદ રાખશું. આ R2ની કિંમત છે. R1 અને R2 બંનેની કિંમત કેવી આવી? R1 એનો સદિશ એ R માઇનસ A અને R2 એનો સદિશ R પ્લસ A. હવે આગળ વધીએ. તો આ જે સૂત્રો આપ્યા છે એ સૂત્રોની ગણતરી આપણે કરી લઈએ. એમાં આગળ જે આપણે પરિણામ મળ્યું એનો ઉપયોગ કરીએ. R1 એના બરાબર આપણને મળ્યું R માઇનસ A
બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા કરી નાખું r1² એટલે r માઇનસ એનો સ્ક્વેર. આ બધા જ સદિશ રૂપમાં છે એટલે દર વખતે અહીંયા ઉપર એરો એ જરૂરી છે. આનો આપણે વિસ્તરણ કરીએ તો થશે આરના મૂલ્યનો વર્ગ માઇનસ 2a ડોટ આર અથવા તો આર ડોટ એ વત્તા એના મૂલ્યનો વર્ગ એના બરાબર થશે r² માઇનસ 2. હવે આ જે એ ડોટ આર અથવા તો આર ડોટ એ છે એમાં ડોટ પ્રોડક્ટ છે. ડોટ હોય ત્યારે કોસ થીટા આવે એટલા માટે અહીંયા લખીએ 2ar કોસ થીટા વત્તા એનો વર્ગ એના બરાબર જે બુકમાં આપ્યું છે એમ આપણે લખી નાખીએ r1² બરાબર r² વત્તા a² માઇનસ 2ar કોસ થીટા. તો આ જે ઇક્વેશન છે બુકની અંદર આપેલું છે એ આ રીતે મળ્યું છે. હવે આવી જ રીતે બીજી ગણતરી એ r2 માટે કરી શકાય. હવે r2 માટે આપણે આ જ ગણતરીનો ઉપયોગ કરી અને બીજી ગણતરી છે એના ઉપર જ જોઈ લઈએ. ધારો કે r2² તો એને આપણે લખશું r પ્લસ એ, કારણ કે r2ની કિંમત હતી r પ્લસ એ, તો અહીંયા આવી જશે માઇનસની બદલે પ્લસ એટલે એ થઈ જાય r² પ્લસ 2a ડોટ આર પ્લસ a² એટલે એ થશે r² પ્લસ 2ar કોસ થીટા પ્લસ a². એના બરાબર બુકમાં આપ્યા મુજબ r2² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ a² પ્લસ 2ar કોસ થીટા. તો આ બંને આ રીતે મેળવેલા છે. પરંતુ આપણે કેની જરૂર છે તો કે આપણે હજી આ સૂત્રને નાનું કરીએ. સૂત્રને નાનું કરવા શું કર્યું છે, જો આપણે વિચારીએ કે આ અંતર r જે છે એ અંતર 2a કરતાં અથવા તો a કરતાં જો ખૂબ મોટું હોય એટલે કે r વેરી ગ્રેટર ધેન a હોય તો પછી ઉપરના બે સૂત્રમાંથી જે r1² વાળું સૂત્ર છે એમાંથી આપણે r² ને કોમન કાઢીએ. તો જોઈએ, ખાસ ધ્યાનથી જોઈએ કારણ કે r² કોમન કાઢ્યો છે. તો ઉપરનું સૂત્ર અને નીચેનું સૂત્ર બેયને ધ્યાનમાં રાખજો. ઉપરના સૂત્રમાંથી આપણે r² કોમન કાઢશું એટલે કે આમાંથી r² કોમન કાઢશું. તો પહેલા ટર્મમાં શું વધશે તો કે ફક્ત એકડો વધશે. r² છે એ કોમન કાઢી લીધા છે એટલે અહીંયા એક અંદર. પછી છેલ્લું ટર્મ્સ છે એ પહેલાં લખ્યું છે જ્યાં માઇનસ 2ar કોસ થીટા છે એને અહીંયા વચ્ચે લખ્યું છે માઇનસ 2ar કોસ થીટા ના છેદમાં. હવે અહીંયા તો r² નથી, અહીંયા ફક્ત એકલો r છે એટલે આપણે શું મૂકીએ એના છેદમાં r² મૂકીએ. છેદમાં r² મૂકશું તો એક એક r કેન્સલ થશે એટલે અહીંયા વધશે ફક્ત માઇનસ 2a કોસ થીટા ના છેદમાં r. છેલ્લામાં છે a² છે એના છેદમાં r² મૂકી દઈએ તો એમાંથી r² કોમન કાઢી શકશું એટલે છેલ્લું આવી જશે એ હશે a² ના છેદમાં r². તો આ રીતે r² ને કોમન કાઢીને આ સૂત્ર બનાવ્યું છે. હજી એ સૂત્રની અંદર આપણે એવું ધાર્યું છે કે r ઇઝ વેરી ગ્રેટર ધેન a. જો r એથી ખૂબ મોટો હોય તો આ જે ગુણોત્તર છે એટલે a² ના છેદમાં r² છે એની કિંમત ખૂબ જ નાની આવશે. એટલે કે ધારો કે 0.0001 0.0002 કોઈ પણ પ્રકારની આવી શકે, પણ એ કિંમત કેવી હશે અવગણ્ય હશે એટલે ખૂબ જ નાની હશે. તો નેક્સ્ટ સ્ટેપમાં એને અવગણ્યું છે
એટલે ફક્ત આગળનો ભાગ છે એને ધ્યાનમાં લીધો છે, તો ફક્ત આટલા ભાગને ધ્યાનમાં લઈએ તો આ નીચેનું સૂત્ર બની જશે. તો આ ગણતરીને ખાસ ધ્યાનમાં રાખજો કે આ કઈ રીતે આવ્યું છે. તો r² 1 - 2a cos થીટાના છેદમાં r, આવો કંઈક જવાબ આવશે. આવી જ ગણતરી r² માટે કરવી હોય તો એમાં ફક્ત નિશાનીનો ફરક છે. ગણતરી આમ જ થઈ શકે પણ ફક્ત નિશાનીનો ફરક છે. એટલે આપણે આ જે પરિણામ છે એના ઉપરથી ડાયરેક્ટ r² પરિણામ મૂકીએ તો r² સૂત્ર આવશે r² કૌંસમાં 1 + 2a cos થીટાના છેદમાં r. હજી આ બે સૂત્ર છે એના ઉપર હજી પ્રક્રિયા કરીએ, પણ એ પ્રક્રિયા કરવા માટે સૌથી પહેલાં આપણે શું જોશે, એનો વ્યસ્ત જોશે. કારણ કે આપણું જે વીનું સૂત્ર છે એમાં છેદમાં r1 અને છેદમાં r2 આવે છે અને એમાં પાછો સ્ક્વેર નથી એટલે કે વર્ગ નથી, એટલે આપણે વર્ગ વિનાનું સૂત્ર જોશે. તો એને આપણે પહેલાં સાઈડમાં લખી લે, કોઈ એક લખી લે r1 વાળું, એના ઉપરથી r2 વાળું સમજાઈ જશે. ધારો કે એકના છેદમાં આપણે r1 વાળું લખીએ તો એકના છેદમાં અહીંયા આપ્યું છે r1² બરાબર શું થશે, એકના છેદમાં r² કૌંસમાં જે આપેલું છે એને આખું છેદમાં મૂકી દઈએ, r² 1 - 2a cos થીટાના છેદમાં r, આવું થઈ જશે. પરંતુ આપણે જોતું છે એકના છેદમાં r1 એટલે બે બાજુ વર્ગમૂળ કાઢી લઈએ તો આ થઈ જશે એકના છેદમાં r², એ થઈ જશે એકના છેદમાં r, અને આ જે છે એને આપણે વર્ગમૂળ કાઢી લઈએ એટલે વર્ગમૂળમાં મૂકી દઈએ તો 1 - 2a cos થીટાના છેદમાં r એના બરાબર. હજી આગળ જઈએ 1/r = આ વર્ગમૂળ છે ને હું આમ પણ લખી શકું 1 - 2a cos થીટાના છેદમાં r, અને આ જે છે આખો કૌંસ એની 1/2 ઘાત, કારણ કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત. આ 1/2 ઘાત જ્યારે ઉપર આવશે ત્યારે તમારી બુકની અંદર જે સૂત્ર આપ્યું છે એવું સૂત્ર બની જશે. તો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ એ બુકમાં જો તો સૂત્ર થઈ જશે આવું 1/r1 = 1/r, અને નીચે જે વર્ગમૂળમાં હતું એને ઉપર લઈ આવીએ તો 1/2 ઘાતની -1/2 ઘાત થઈ જશે, કારણ કે છેદમાંથી અંશમાં જાય તો નિશાની બદલે. એટલા માટે અહીંયા થઈ જશે 1 - 2a cos થીટાના છેદમાં r ની -1/2 ઘાત. હવે જે આવી ઘાત હોય અને 1ની પાછળના કોઈ ટર્મ હોય એનું આપણે વિસ્તરણ કરવું હોય તો એક ખાસ પ્રમેય વાપરીએ છીએ ગણિતમાં, એનું નામ છે દ્વિપદી પ્રમેય. તો અહીંયા આપ્યો છે દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય વાપરતા અને એના છેદમાં r ના પ્રથમ ઘાતના પદોને જ ધ્યાનમાં રાખતા, એટલે કે બાકીના જે a² છેદમાં r² કે a ઘનના છેદમાં r ઘનવાળા પદોને અવગણતા કેવો જવાબ મળશે. તો એ જવાબ આપણે ખાસ ધ્યાનથી જોવાનો છે. તો જવાબ મળશે આપણને 1/r, જે આગળ હતું એમનેમ, આ 1 છે એમનેમ, વધારામાં અહીંયા શું આવશે +1 + a cos થીટાના છેદમાં r. હજી અહીંયા આગળ ટર્મ્સ છે પણ એ આગળના ટર્મ્સ છે એને અવગણેલા છે. આપણે ફક્ત આ બે જ લેવાના છે, 1 + a cos થીટાના છેદમાં r.
એવું જ બીજા માટે શું થશે, એટલે 1/r2 માટે શું થશે, તો કે 1/r2 બરાબર 1/r ગુણ્યા કૌંસમાં 1 + 2a cos થીટાના છેદમાં r ની -1/2 એમાં પણ દ્વિપદી પ્રમેય વાપરીએ અને આગળના મોટી ઘાતના ટર્મ્સ છે એને અવગણીએ તો સૂત્ર થશે 1/r ગુણ્યા કૌંસમાં 1, પછી એક ધ્યાન અહીંયા રાખવાનું છે, આ થઈ જાય -1 - a cos થીટાના છેદમાં r. આ બંને જવાબો છે એની કિંમત આપણે સૌથી પહેલું જે ઇક્વેશન છે એમાં મૂકી દઈએ. તો સૌથી પહેલું ઇક્વેશન હતું એમાં આ જે r1 અને r2 દેખાય છે છેદમાં, એમાં એની કિંમત મૂકવાની છે. એ મૂકી અને પછી જે જવાબ આવે એ જોવાનો. તો એમાં એની કિંમત મૂકીએ. તો એ થશે v બરાબર જે 1/4πε0 છે એની બદલે હું મૂકી દઉં કે કૌંસમાંથી q છે એ કોમન કાઢી લઉં, વધશે 1/r1 - 1/r2. એમાં જે 1/r1ની કિંમત બુકમાં મળી એ આપણે મૂકી દઈએ. તો એ હશે 1/r કૌંસમાં 1 + a cos થીટાના છેદમાં r -1/r2. 1/r2ની કિંમત મૂકી દઈએ તો એ થઈ જશે -1/r1 - a cos થીટા ના છેદમાં r. હવે આનું વિસ્તરણ કરીએ તો એ થશે કે q 1/r પ્લસ a cos થીટાના છેદમાં r ગુણ્યા 1/r, એટલે એ થશે a cos થીટા ના છેદમાં r² પછી છે માઇનસ 1/r પછી માઇનસ પાછું પ્લસ a cos થીટા ના છેદમાં 1/r ગુણ્યા 1/r એટલે r². તો આમાંથી 1/r અને -1/r કેન્સલ થશે, તો કૌંસમાં વધશે v બરાબર કે q ગુણ્યા a cos થીટાના છેદમાં r² વત્તા a cos થીટાના છેદમાં r², એટલે 2 વખત. તો એ થશે 2a cos થીટા ના છેદમાં r². આ જવાબ તમને બુકની અંદર આપેલો છે, એ જોઈ લે. તો અહીં વાપરેલું છે કે એની બદલે 1/4πε0, તો v બરાબર 1/4πε0 q ગુણ્યા 2a cos થીટાના છેદમાં r². તો એ આપણે જે હમણાં વિસ્તરણ કરી અને સૂત્ર જોયું એ મુજબ આ સૂત્ર આવેલું છે. હજી આ સૂત્રની અંદર આ q અને 2a બે ગુણાકારમાં છે. તો q ગુણ્યા 2a એ હમણાં આપણે પહેલાં જ ભણી ગયા. q ગુણ્યા 2a એટલે એની ડાયપોલ મોમેન્ટ એટલે કે p. તો q ગુણ્યા 2a નો જવાબ હશે p, એટલે માટે અહીંયા સૂત્ર મૂક્યું છે p cos થીટા ના છેદમાં 4πε0 r².
તો આવું એક સૂત્ર આપણને મળે છે જે વોલ્ટેજ વીનું છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન વીનું સૂત્ર છે. કેની માટે? વિદ્યુત ડાયપોલ માટે. હજી આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપમાં મૂકી દઈએ તો સદિશ સ્વરૂપમાં કેવું થશે? આ જે પી કોસ થીટા છે એ કેની વચ્ચેનો ખૂણો છે? તો કે વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા પી અને એકમ સદિશ આર કેપ વચ્ચેનો ખૂણો છે. એટલા માટે પી કોસ થીટાની બદલે મૂકીએ પી ડોટ આર કેપ, જ્યાં આર કેપ એ ઓપીની દિશાનો એકમ સદિશ છે. એટલા માટે હવે નવું સૂત્ર પી કોસ થીટાની બદલે મૂકીએ સદિશ પી ડોટ આર કેપ. તો સદિશ સ્વરૂપમાં સૂત્ર થશે ડાયપોલનું સ્થિતિમાન વી બરાબર 1/4πε0 પી ડોટ આર કેપ ના છેદમાં આર સ્ક્વેર. આ છે ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર. આ સૂત્રને હજી આપણે આગળ જે કોમન રીતે સૂત્ર લખ્યા હતા કેના સ્વરૂપમાં લખ્યા હતા એવી રીતે લખીને જોઈએ તો કેવું થશે? તો કે વી બરાબર 1/4πε0 એટલે કે બાજુમાં છે પી, તો આપણે સદિશ સ્વરૂપ લાગતા નથી, ખાલી એમને એમ જોઈએ છીએ કે પી ના છેદમાં આર સ્ક્વેર. તો વી બરાબર કેપીના છેદમાં આર સ્ક્વેર એ ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર છે. આ સૂત્ર છે એ કેની માટે સાચું છે? કે જ્યાં આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ હોય, એટલે કે ડાયપોલના જે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ છે 2a, એમાં અડધું અંતર એટલે એ એટલું બધું નાનું હોય કે જેમાં આપણે આરની સાપેક્ષે એટલે કે સ્મોલ આરની સાપેક્ષે એને અવગણી શકતા હોય, તો એની માટે આ સૂત્ર બહુ સારી રીતે સાચું છે, એટલે કે સન્નિકટ રીતે સાચું છે. અને જો આપણે બિંદુ ડાયપોલ લઈએ તો બિંદુ ડાયપોલની વ્યાખ્યા આગળ આવી ગઈ છે, એ તમે ફરીથી રિફર કરજો. બિંદુ ડાયપોલ લઈએ તો એની અંદર 2a અંતર છે એ અતિ સૂક્ષ્મ હોય, જેને આપણે ટેન્ડ્સ ટુ 0 કીધું હતું. એની માટે એટલે કે બિંદુ ડાયપોલ માટે આ ઇક્વેશન પૂરેપૂરું સત્ય છે. તો આ સૂત્ર એના ઉપરથી આપણે એના બે કેસ વિચારીએ. આવા બે કેસ છે એ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ વિચાર્યા હતા. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે વિચાર્યું હતું ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, અને બીજું સૂત્ર હતું વિષુવરેખીય સમતલમાં કોઈ બિંદુ પાસે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા પણ આપણે એવા બે કેસ લઈએ. પહેલાં લઈએ ડાયપોલની અક્ષ. તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલની અક્ષ હોય ત્યારે એ હશે આ રીતે +q અને -q. આ જે જોડતી રેખા છે એ ડાયપોલની અક્ષ છે. એના ઉપર કાં તો આપણે ખૂણો છે એ એક દિશામાં, ધારો કે જમણી બાજુ ખૂણો મળશે, તો ત્યાં ખૂણો હોય છે થીટા બરાબર 0 ડિગ્રી. કાં તો ખૂણો આપણને ડાબી બાજુ મળશે, એટલે કે આ દિશામાં મળશે +qની દિશામાં, તો ખૂણો હોય છે થીટા બરાબર 180. 180 એટલે કે પાઈ. તો ડાયપોલની અક્ષ ઉપર ખૂણો હશે કાં તો 0 અને કાં તો પાઈ. તો આપણા સૂત્ર મુજબ ખૂણો છે એ કાં 0 મૂકીએ કાં પાઈ મૂકીએ. આપણું જે સૂત્ર છે વી બરાબર પી કોસ થીટા ના છેદમાં 4πε0 આર સ્ક્વેર, એમાં કોસ થીટાની કિંમત 0 મૂકીએ તો જવાબ કોસ 0નો આવશે +1, અને કોસની કિંમત પાઈવાળી મૂકીએ તો કોસ પાઈની કિંમત આવશે -1. એટલે કે આ સૂત્રનો જવાબ છે એ આવશે વી = ±0 હશે તો પ્લસ અને પાઈ હશે તો માઇનસ, એટલે ±1/4πε0 પી ના છેદમાં આર સ્ક્વેર. બીજો કેસ છે એ કેના માટે લઈએ તો કે બીજો કેસ છે વિષુવરેખીય સમતલ પરના બિંદુ માટે લઈએ. વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુ માટે શું હશે? તો કે થીટા બરાબર પાઈ. એટલે કે આકૃતિ મુજબ આવું હશે +q
-Q એનું કેન્દ્ર એટલે O, અને વિષુવરેખીય સમતલમાં જે રેખા દોરી છે આ ઉપર, તો અહીંયા ખૂણો બનશે π/2. આ જે બુકની અંદર આપણે લીટો કર્યો છે એ નહીં, પણ ત્યાં ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી, એટલે કે π/2. તો જ્યારે આપણે π/2 ખૂણો લઈએ ત્યારે કોસની કિંમત કેટલી આવે? તો કે π/2 ખૂણા માટે, તો અહીંયા આપ્યું છે બુકની અંદર π/2. આ π/2 ખૂણા માટે cos π/2 થાય 0. એટલા માટે વિષુવરેખીય સમતલમાં સ્થિતિમાન Vની કિંમત હશે, એ હશે 0. તો અહીંયા લખ્યું છે વિષુવરેખીય સમતલમાં સ્થિતિમાન 0 છે. કેનું? ડાયપોલનું. તો આ હતું ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. મહત્ત્વના બે નાના મુદ્દાઓ આપ્યા છે, એ જોઈ લઈએ. પહેલો મુદ્દો આપ્યો છે કે ડાયપોલને લીધે સ્થિતિમાન માત્ર અંતર r ઉપર આધાર રાખતું નથી, પરંતુ સ્થાન સદિશ r અને ડાયપોલની ચાકમાત્રા સદિશ Pના વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. વાત બરાબર છે? તો સૂત્રમાં અંતર r² ઈ છેદમાં આવે છે, એટલે ફક્ત તેના ઉપર આધારિત નથી, પરંતુ આપણે સૂત્રમાં આવે છે P.r, એટલે કે સદિશ r અને સદિશ P એટલે કે ડાયપોલની ચાકમાત્રા એની વચ્ચેનો ખૂણો પણ સૂત્રની અંદર આવે છે. એટલા માટે તો શું આવે છે? cos θ. તો ડાયપોલનું સ્થિતિમાન છે એ P અને r વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. તો આપણી જે આકૃતિ છે એમાં જો ખૂણો ન બદલાવીએ, ખૂણો બદલાવ્યા વિના આ P જેવા બિંદુઓ છે એ અવકાશમાં આપણે લેતા જઈએ, પણ ખાસ ધ્યાન રાખવું કે આ જે થીટા છે એ બદલવો ના જોઈએ, અને આવા P જેવા બિંદુઓ છે એ આમ અવકાશમાં લેતા જઈએ તો આપણને એક સર્કલ મળશે. એ સર્કલ છે એને આપણે અહીંયાથી O પાસેથી જોડી દેશું તો આવો એક શંકુ આકાર મળશે. એ તમને એ મુદ્દામાં લખેલું છે કે જો આવા P જેવા બિંદુઓ લેશું તો આપણને તેની આજુબાજુ ભ્રમણ કરશું ત્યારે એક શંકુ આકાર છે જોવા મળશે. તો અહીંયા લખ્યું છે ઉદ્ભવતા શંકુ પર P બિંદુને અનુરૂપ બધા જ બિંદુઓએ સ્થિતિમાન છે એ જે P બિંદુ પાસે મળતું હતું એટલું જ મળશે, કારણ કે ત્યાં ખૂણો છે એ બદલાતો નથી. અને છેલ્લો મુદ્દો છે, છેલ્લો મુદ્દો અગત્યનો છે. આગળ આપણે જોયું કે સ્થિતિમાનના સૂત્રમાં આવે છે જે કોમન સૂત્ર હતું જે એકલા વિદ્યુતભારને લીધે હતું, એ હતું V = KQ/R. એ સૂત્ર હતું V = KQ/R. તો આ એકલા વિદ્યુતભારને લીધે જે વોલ્ટેજ અથવા તો સ્થિતિમાન મળે એ 1/R મુજબ ઘટે છે. પરંતુ ડાયપોલનું સ્થિતિમાન એનું સૂત્ર ડાયપોલનું કયું છે? ડાયપોલનું હમણાં આપણે જોયું એ છે, એનું કોમન સૂત્ર હતું V = KQ/R. તો આ KP/R² છે, એનો મતલબ કે V = 1/R². તો ડાયપોલનું સ્થિતિમાન 1/R² મુજબ ઘટે છે. જ્યારે એકલો વિદ્યુતભાર હોય તો તેનું સ્થિતિમાન 1/R મુજબ ઘટે છે. તો આ બે મુદ્દાઓ એ આપેલા છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આ લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું વિદ્યુતભારોના તંત્રને લીધે મળતું સ્થિતિમાન.